સુરત શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં જાગૃતતા લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અનોખા જાગૃતિ અભિયાનમાં જોડાઈ છે। શહેરના ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોલીસ હવે સ્કૂલના વિદ્યાર્થીઓને CPR આપવાની તાલીમ આપી રહી છે। ટ્રાફિક પોલીસે ખાનગી શાળાઓમાં કાર્યક્રમ યોજી ધોરણ 9 અને 11ના લગભગ 250 વિદ્યાર્થીઓને CPR ટ્રેનિંગ આપવાનું આયોજન કર્યું છે। આ ટ્રેનિંગના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને જીવન બચાવવાના મહત્વના જ્ઞાનથી સજ્જ કરવાનો છે, જેથી તેઓ આપત્તિની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી શકે। આ કાર્યક્રમમાં ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક પદ્ધતિઓ અને CPR આપવાની તકનીક સમજાવવામાં આવી હતી। થોડીક પ્રેક્ટિકલ તાલીમ સાથે તેમને દુર્ઘટના કે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં કઈ રીતે પ્રાથમિક સહાય પૂરી પાડી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટ્રાફિક ACP VP ગામિતે જણાવ્યું હતું કે અમે અનેક વખત જોયું છે કે તાત્કાલિક CPR જીવન બચાવવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે। બાળકોને આ તાલીમ મળી કે તેઓ હિંમતપૂર્વક આવી પરિસ્થિતિમાં પગલાં લઈ શકે અને જીવ બચાવવાનો પ્રયત્ન કરી શકે। આ તાલીમે તેઓને સક્ષમ બનાવ્યા છે કે તેઓ પોતાની આસપાસના લોકો સાથે આ જ્ઞાન વહેંચી શકે। માત્ર બાળકો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બાળકો પોતે તેમના પરિવાર અને મિત્રો સાથે આ જ્ઞાન વહેંચી શકે છે, જેનાથી સમગ્ર સમાજમાં જનજાગૃતિ વધશે। આ અભિયાનનો એ જ ઉદ્દેશ્ય છે। माननीय पोलीस कमिश्नर श्री अनुपमसिंह गहलोत साहेब તેમજ અમારા ટ્રાફિકના JCP અને DCP સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફ્ટી મંથ ચાલી રહ્યો છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી, એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફ્ટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે। આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કઠારગામ ગજેરા સ્કૂલ ખાતે CPR તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજન કર્યું હતું, જેમાં ગજેરા સ્કૂલના 9th સ્ટેન્ડર્ડ અને 11th સ્ટેન્ડર્ડના લગભગ 250 થી 300 બાળકોએ ભાગ લીધો હતો। ડૉક્ટર્સની ટીમ તરફથી CPR કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત CPR આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ CPR આપી શકે, એટલી તાલીમ આજે આપવામાં આવી છે।